આજે મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આ તોફાની લકીને જોઈને. એ રમતો હતો બોલથી અને આજે મારે જવાનું છે વિસનગર. અમને રિક્ષા મળી ગઈ હતી ને હવે અમે જઈ રહ્યા છીએ આગળ. એક મારી બેન ઊભી છે તો એને લેવા માટે. હવે મારી બેન આવી ગઈ છે. બસની સીટ ખરાબ હતી તો અમારી સીટ બેને કરી સાફ. અમે પહોંચી ગયા હતા વિસનગર ઉમા હોસ્પિટલમાં સારિકા મેડમ જોડે કરાવવા સ્કિનની દવા. વેટિંગ હતું વધારે એટલે અમે બેસીને કરી રહ્યા હતા પંચાયતો. મારી બેનનો વારો આવી ગયો હતો. હવે અમે જઈ રહ્યા છીએ મેડિકલમાં દવા લેવા. આજે ખબર પડી કે મારી બેનને ખાસ જરૂર બદામ ખાવાની છે કારણ કે રિક્ષામાં બેસીને એને યાદ આવ્યું કે મેં મેડિકલમાં દવાના પૈસા આપ્યા છે પણ દવા લીધા વિના આવી છું અને હવે દવા લઈને આવી છે. તેજસ્વી લોગ હૈ હમારે પાસ. હવે અમે જઈ રહ્યા છીએ પાછા બીજા દવાખાને. હવે અમે પહોંચી ગયા હતા ડોક્ટર બિપિનભાઈને ત્યાં સ્કિનની દવા કરાવવા માટે. દવાખાને હતી આ બિલાવાળી સિસ્ટમ. અહીંયા આગળ અમારે ઊભું રહેવું પડ્યું હતું વેઇટિંગમાં કારણ કે અહીંયા પણ 38 અને 39મો અમારો નંબર હતો. દવાનો ટાઈમ થઈ ગયો હતો ને અમને લાગી હતી ભૂખ એટલે હવે અમે શોધી રહ્યા છીએ કંઈક નાસ્તા જેવું. હવે અમે પહોંચી ગયા હતા ઈટ એન્ડ જોયમાં અનલિમિટેડ હતું તો અમે ત્યાં પહોંચી ગયા હતા. એસીની નીચે આપણે લઈ લીધી જગ્યા. ડોક્ટરે સ્કિનની દવા ચાલુ હતી એટલે ફાસ્ટ ફૂડ ખાવાની ના પાડી હતી અને તો પણ અમારાથી રહેવાય નહીં એટલે અમે બધાએ લઈ લીધું ફાસ્ટ ફૂડ. બજારમાં જોયું આ મોટું ઘડિયાળ. કામ બધું પતી ગયું હતું અને બારે હતો વધારે પડતો તડકો એટલે અમે જઈ રહ્યા છીએ બગીચામાં. ત્યાં જઈને શાંતિથી બેસીશું. હું દુપટ્ટો ભૂલી ગઈ હતી એટલે મારી બેનના દુપટ્ટામાં હું જતી રહી જોડે. ત્યાં હવે અમે જઈ રહ્યા છીએ બસ સ્ટેન્ડે. વિસનગરના રસ્તાઓની મને ખબર નથી ક્યાં શું આવ્યું અને મને કહે છે અહીંયાથી બસ સ્ટેન્ડ નજીક છે આપણે ચાલતા જતા રહીએ અને ગરમીમાં મને ચાલતી લઈ જાય છે. હજી બસ સ્ટેન્ડ આવ્યું નથી. મારી બેને જોયું એના જેવું વાંદરું. ઘરે આવીને જોયું તો જમવામાં તો પાણીપુરી પાછી ખાઈ લીધી પાણીપુરી. અમીને પછી રૂમમાં જઈને જોયું તો લકી કાઢી રહ્યો હતો મસ્તી. હવે અને આપણે થોડી વાર રમાડીશું અને વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં હો.